ઓગળ જિલ્લાની માંગને લઈ સતત 7મા દિવસે પણ ધરણા યથાવત। આરામગૃહ આગળ સ્થાનિક વેપારીઓના ધરણા યથાવત। વિભાજન મામલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની યોજાશે બેઠક। ગઈકાલે વિભાજન મામલે કાંકરેજ, દિયોદર, ધાનેરા ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે યોજાઈ હતી બેઠક। હજુ સુધી કોઈ નિવારણ નહીં આવતા આજે 7મા દિવસે પણ ધરણા યથાવત। સરકારે જે નિર્ણય કર્યો તે ન્યાયપૂર્વક નહીં, અન્યાયપૂર્વક છે। વેપારી સરકાર સ્વીકારી લે કે આ નિર્ણય અન્યાયપૂર્વક છે। વેપારી દિયોદર ઓગળ જિલ્લાની માંગને લઈ સતત 7મા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। અમારી માંગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગળ જિલ્લો જાહેર થશે એવો મને આજે દ્રઢ વિશ્વાસ છે। એમાં બે વિકલ્પ છે। આજે નવો જિલ્લો બન્યો છે એ ફરીથી આની પુનર્વિચારણા કરીને ઓગળ જિલ્લા તરીકે જાહેર થાય, અથવા એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને। એ નવા જિલ્લામાં કાંકરેજ, ભીલડી, દિયોદર, ભાભર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ 5-6 તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર, એવી અમારી માંગણી છે અને આશા છે। કેબિનેટ બેઠકના અંદર જે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ પણ ઓગળ જિલ્લો જાહેર કરવામાં નહીં આવે તો આગામી શું કાર્યક્રમ? અમારું આંદોલન ચાલુ રહેશે। અમારી એક વાત છે કે સરકારે જે આ નિર્ણય કર્યો છે ને એ ન્યાયપૂર્વકનો નિર્ણય નથી, અન્યાય થયો છે। સરકાર એટલું કારણ બતાવી દે કે આ નિર્ણય કરવા બાબત મતલબ કયા કારણોને આધારે આ નિર્ણય કર્યો છે, ખાલી એટલું સમજાઈ દે। નહીં તો એ વાત સ્વીકારી લે કે આ અન્યાયપૂર્વકનો નિર્ણય છે અને સરકાર અન્યાયપૂર્વકનો નિર્ણય કરશે તો અમે પછી તો અમારું આંદોલન સમેટી લઈશું। કાં તો સરકારને સ્વીકાર કરવો પડશે કે સરકાર અન્યાય કરે છે અને કાં તો એનું કારણ બતાવવું પડશે। હું એવું કહેવા માગું છું કે સરકારશ્રીએ પશ્ચિમ ભાગની અંદર આ 1 જાન્યુઆરીએ નવો જિલ્લો થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે, હવે થરાદ જિલ્લો ભલે જાહેર કર્યો તો એના માટે અમને કંઈ વાંધો નથી, પણ અમને એવું છે કે ખરેખર ઓગળ જિલ્લો આપવો જોઈએ અને ઓગળ જિલ્લાની અંદર કાંકરેજ તાલુકો, ધારો કે થરાદ જિલ્લો બન્યો એમાં સાંતલપુરને થરાદમાં ઉમેરે અને કાંકરેજ, ભીલડી નવો તાલુકો બને, સિયોરી નવો તાલુકો બને, એમ 6 તાલુકા મળી ભાભર તાલુકો અને દિયોદર તાલુકો આ રીતનો જો સરકાર નવેસર જિલ્લો બનાવે તો ખરેખર 2 જિલ્લાનો બધાને લાભ મળે અને ખરેખર દિયોદર મધ્યમાં આવતું સેન્ટર છે। આમ તો જનરલી ગણવા જઈએ તો જે થરાદને જિલ્લો બનાવ્યો છે એ સરહદી જિલ્લો છે અને ખરેખર બનાવવાનો હતો, એક જિલ્લો બનાવવાનો હતો તો ખરેખર મધ્યમાં દિયોદર જિલ્લો બનાવવાનો હતો। ઓગળજીની આ પવિત્ર ભૂમિ તેમજ સાનુકૂળ વાતાવરણ અને સલામત વિસ્તારના હિસાબે ખરેખર દિયોદર જિલ્લો બન્યો હોત તો આજુબાજુની પ્રજાને ખૂબ એનો લાભ મળત અને આ થરાદ જિલ્લો બન્યો છે એના બદલે હજી એક બીજો નવો સરકાર નિર્ણય લઈ અને નવો જિલ્લો ઓગળ જાહેર કરે એવી અમારી બધાની માંગ છે।